દર્શક મિત્રો નમસ્કાર. એમ્બલ ટીવી ન્યૂઝમાં હું મનોજ સેદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે સમાચાર વિશે આગળ ચર્ચા કરીએ. તો આજે અમારા સ્ટુડિયો ઉપર માનનીય શ્રી ડૉક્ટર જે ગજેરા સાહેબ આવ્યા છે, IMA પ્રેસિડેન્ટ ડૉક્ટર જે ગજેરા સાહેબ. અને ખાસ કરીને જે ડૉક્ટર ગજેરા સાહેબનું કહેવાનું એમ છે કે ભાઈ હાલની પરિસ્થિતિ પ્રમાણે જે ફાયર બ્રિગેડના જે નિયમો છે, જે રૂલ્સ છે, જે રાજકોટમાં બનાવ બનેલા છે, તો એના આધારે અમરેલીમાં પણ એમ કે કોમ્પ્લેક્સ સીલ મારવા કે પછી વગેરે વગેરે જે ચાલી રહી છે પ્રોસેસ, તો એમાં થોડુંક એમ કે એમનું કહેવાનું એમ છે કે ભાઈ થોડીક મોહલત આપો 2-5 કે અઠવાડિયાની, કે ભાઈ જેથી કરીને તાત્કાલિક તમે સીલ મારી દો દુકાનની, તો તે વ્યાજબી ન કહેવાય. તો અત્યાર સુધી આ તંત્ર ક્યાં હતું ને હવે તાત્કાલિક એમ કે આ રીતે કાર્યવાહી કરી રહ્યું છે, તો એ વિશે એમણે ખેદ વ્યક્ત કર્યો છે. તો માનનીય ડૉક્ટર ગજેરા સાહેબને સાંભળીએ. અને સાથે સાથે જેને કહેવાય કે જનરલ પ્રેક્ટિસ અમરેલી ડિસ્ટ્રિક્ટના જે પ્રેસિડેન્ટ છે ડૉક્ટર ચંદ્રેશભાઈ ખૂટ સાહેબ, એમણે પણ એક એમનો રદિયો ઠાલવેલો છે કે ભાઈ ખાસ કરીને જે આ બનાવ બની ગયો છે રાજકોટનો, એ ખૂબ જ દુઃખદ છે. અને આ જે સરકાર કાર્યવાહી કરી રહી છે એ પણ સારી બાબત છે, પણ થોડી ઘણી મોહલત આપો એ વિશેની પણ ચર્ચા કરી છે. ખાસ કરીને ઉનાળાની ગરમી વિશેની પણ ચર્ચા કરી છે અને આરોગ્ય વિશેની પણ ચર્ચા કરી છે. અને જે અમરેલી શહેર આજે ખૂબ જ વિકાસવંતું બને એમાં પણ એમનો સપોર્ટ છે. તો ખાસ કરીને એ બે માનનીય શ્રી ડૉક્ટર જે ગજેરા સાહેબ તેમજ માનનીય શ્રી ડૉક્ટર ચંદ્રેશભાઈ ખૂટ સાહેબ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે આપની સમક્ષ મૂકી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી. હું ડૉક્ટર ગજેરા, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, અમરેલી. અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી નિભાવું છું. તાજેતરમાં જે રાજકોટમાં જે ગેમની જે ઘટના બની, ગેમ ઝોનની, એ ખૂબ જ દુઃખદ અને આખું હૃદય ભેગાડી દે એવી ઘટના છે. આપણે એમ કહીએ છીએ કે જીવન મૃત્યુ ભગવાનના હાથમાં છે, પરંતુ આમાં તો એવું લાગે છે કે ભગવાનને બદલે અધિકારીઓના હાથમાં હોય એવું લાગે છે. આટલું બને છે, આટલી બદલી તકેદારી રાખવાની જરૂર હોય છે, ત્યાં એક પણ અધિકારીઓએ જરા પણ તકેદારી રાખી નહીં અને એનો ભોગ આટલા બધા વ્યક્તિઓ બન્યા. એમાં જે નાના બાળકો હોય, જેને 1 કે 2 બાળકો હોય ને એને જે કુટુંબમાં જે અંધકાર છવાઈ ગયો, એને કોણ પૂરો પાડશે? એક વિચારવા જેવી વસ્તુ છે. અને આને માટે જે જવાબદાર વ્યક્તિઓ હોય એની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને એને સજા પણ મળવી જોઈએ. કારણ કે ગુજરાતમાં આવી લગભગ 3જી-4થી ઘટના આવી છે કે જે આવી ઘટનામાં કેટલાય વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોય, અને આમાં સરકાર એકદમ ઢાંક પીછોડો કરતી હોય એવું લાગે છે. કારણ કે પાછલી 3 ઘટનામાં પણ કોઈને કાંઈ સજા થઈ નથી, કોઈ ગુનેગારને કાંઈ આંચ આવી નથી. અને આમાં પણ મને એવું લાગે છે કે આમાં પણ જો સરકાર આ લોકોને છાવરશે તો આમાં પણ કોઈને કાંઈ સજા થશે નહીં. તો આ લોકો સામે પૂરતી તપાસ કરી, ઊંડી તપાસ કરી, જે જવાબદાર વ્યક્તિ હોય, ગમે એટલો મોટો હોય, અધિકારી કે પદાધિકારી, પણ એને એક વખત સજા થવી જ જોઈએ અને એને જેલમાં જવા મોકલવા જ પડે. તો જ ભવિષ્યમાં બીજા અધિકારીઓ બધા આવું કરતાં અટકશે. તો મારી ગુજરાત ગવર્મેન્ટને, ગુજરાત સરકારને વિનંતી છે કે કોઈ પણ ચમરબંધીને આમાં છોડવામાં ન આવે અને પૂરેપૂરી તપાસ કરી ખરેખર જે ગુનેગાર છે એ બધાને સજા મળવી જ જોઈએ એવી હું સરકારને અપીલ કરું છું. સારવાર લઈએ. એ જ રીતે અમરેલીમાં હમણાં છેલ્લા 2-3 દિવસથી નગરપાલિકા તરફથી ફાયર સેફટી માટે ખૂબ ચેકિંગ થાય છે દરેક જગ્યાએ, બજારમાં. પણ મારું કહેવાનું એવું છે કે તાત્કાલિક આ તો આગ લાગે ત્યારે કૂવો ખોદો એના જેવું છે. તો જો પહેલાં નોટિસ બધાને આપી હોય તો અત્યારે બધા પોતાની રીતે ફાયર સેફટી વસાવી લીધી હોત. પણ હવે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર જો ફાયર સેફટીવાળા અઠવાડિયા કે 15 દિવસનો ટાઈમ આપીને એવી નોટિસો આપે કે આટલા દિવસો તમે ફાયર સેફટીનું બધું કમ્પ્લીટ કરી નાખો, તો પણ પબ્લિકને અને વેપારીઓને ખૂબ આનંદ થશે અને કોઈને ટેન્શનમાં નહીં રહેવું પડે. તો મારી નગરપાલિકાને ખાસ કરીને ફાયર સેફટી ઓફિસરને અપીલ છે કે ભાઈ તમે થોડો ટાઈમ આપો કે બધા પોતપોતાની રીતે ફાયર સેફટી વસાવી લે. અમારા પ્રેરતા અને અમારા સૌના પ્રિય એવા ડૉક્ટર ગજેરા સાહેબ જ્યારે બોલતા હોય ત્યારે બીજું તો કાંઈ ના બોલી શકાય, પરંતુ
રાજકોટની જે ઘટના છે અતિ આમ કહી શકાય હૃદયથી સ્પર્શે એવી ઘટના છે કે આટલા ભૂલકાઓ 800 ડિગ્રીમાં જ્યારે ભણીને ભરતું થયા હોય ત્યારે એના મા બાપની હાલત શું થઈ શકે એમ. એના માટે આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાહેબે ઘણું બધું કીધું, પણ ફાયર સેફટી માટે પણ એક હું કહું છું, સાહેબે પણ એનો ઉલ્લેખ કર્યો કે ભાઈ થોડીક નોટિસ આપણે આપીએ. માનો કે અચાનક આપણે ગમે ત્યારે કહીએ અને સીલ કરીએ કોઈ પણ વસ્તુને તો એનું તંત્ર જે છે એ ખોરવાઈ જતું હોય છે એમ. તો એના માટે પણ થોડો ટાઈમ આપવો જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીના એક સક્ષમ કાર્યકર તરીકે હું કહું છું, સરકારને પણ આમાં થોડું ધ્યાન દોરું છું કે આવું બધું ક્યાં સુધી ચાલ્યા કરશે. પહેલાં તક્ષશિલા આપણે હતું, ત્યાર પછી મોરબી આવ્યું, ત્યાર પછી અમરેલી આવ્યું. અમરેલી નથી આવ્યું પણ માનો કે આવશે એમ. તો એ આવ્યા પછી આપણે સાહેબે કીધું એમ કૂવામાં પાણી છે તો પછી ખોદવા જવાનું છે, તો એની તૈયારી તંત્રએ આપણે કરવી જોઈએ. તંત્ર સારું છે, બધું બરાબર છે, પણ હું તો એમ કહું છું કે એઝ એ ડૉક્ટર તરીકે કહું છું કે હોટલ હોય કે પછી કોઈ આપણી ઇમારતો હોય એની અંદર સેફટી જે સેફટીના જે અત્યારે જે નિયમો બતાવ્યા છે સોશિયલ મીડિયામાં પણ આવે છે એ ખરેખર આપણે કરવું જોઈએ એમ. આપણી પણ ભૂલ હોય છે, સરકારની ભૂલ બધી હોતી નથી. માનો કે કોઈ પણ હોસ્પિટલ છે કે ક્લિનિક છે કે વોટેવર, પણ એમની અંદર પણ આપણે સેફટી રાખવી જરૂરી છે. સરકાર બધે નહીં પહોંચી શકે. મેં કાલ પણ કીધું હતું, નરેન્દ્ર મોદી મહાન નેતા છે તો બરાબર છે, પણ એના હાથપગ તરીકે આપણે આપ્યા છે તો એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ ને. વિશ્વ હિન્દુ પરિષદના આજે ગજેરા સાહેબ છે એ પ્રાંતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. પ્રવીણભાઈ તોગડિયાના એક મિત્ર છે અને સૌરાષ્ટ્રના જે પ્રાંત તરીકે કહેતા હોય એ સોશિયલ મીડિયાના એ માધ્યમથી હું કહું છું કે આપણે પણ આપણી સેફટી કેમ કરવી, ઘરની અંદર પણ શોર્ટ સર્કિટ થાય તો આપણે શું કરવું જોઈએ એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને હું તો એક અપીલ કરું છું, ભારતીય જનતા પાર્ટી તો ઠીક છે, ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આપણે બધા એક જ છીએ. આ મુદ્દે કોઈ સરકારનો કોઈ ઉલ્લેખ નથી કરતો, પણ સાહેબે જે કીધું એ બહુ જ સરસ કીધું અને એ પ્રમાણે બધા જો નિયમોનું પાલન કરે તો બહુ જ સારું થાય.